નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં વાત કરીએ તો સોનું હંમેશા માત્ર એક દાગીનો જ નહીં પરંતુ સંપત્તિ, સુરક્ષા અને પરંપરાનું મોટું પ્રતીક રહ્યું છે। જો કે જે ઝડપે સોનાના ભાવમાં સતત અસમાન વધારો જોવા મળી રહ્યો છે તે જોતાં સામાન્ય માણસ માટે હવે સોનું ખરીદવું એટલું સરળ રહ્યું નથી। ગ્લોબલ ઇકોનોમિક્સ ટ્રેન્ડ્સ મુજબ નજર રાખનાર એક્સપર્ટ હવે સોનાને લઈને એક નવી ભવિષ્યવાણી કરી છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દીધી છે। માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે જો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને આર્થિક ટ્રેન્ડ્સ ચાલુ રહેશે તો આગામી થોડા વર્ષોમાં સોનાનો ભાવ વર્તમાન સ્તરથી લગભગ બમણા થઈ શકે છે। એટલે કે 2030 સુધીમાં 1 ગ્રામ સોનું 30,000 સુધી પહોંચી શકે છે। એટલે કે સમથિંગ 10 ગ્રામ સોનાનો ભાવ 3 લાખ રૂપિયા સુધી મિત્રો આપણને જોવા મળી જવાનો છે। એવામાં સવાલ એ છે કે આટલી જબરદસ્ત તેજી કેમ આવી રહી છે, તો તે જણાવી દઈએ તો કાગળ કરન્સી એટલે કે નોટોનું મૂલ્ય સમયની સાથે વધતી મોંઘવારીના કારણે ઘટતું જાય છે। જોકે સોનાનો ઇતિહાસ રહ્યો છે તે માત્ર પોતાનું મૂલ્ય જાળવી નથી રાખતું પરંતુ તેમાં વધારો પણ કરે છે। આ જ કારણે કે સામાન્ય પરિવારોથી લઈને વિશ્વભરની તમામ સેન્ટ્રલ બેન્કો છે એ સોનાના ભંડારો છે સતત વધારી રહ્યા છે। ધરતીની નીચેની સોનાના નવા ભંડારો શોધે હવે દુર્લભ બની ચૂકી છે, જ્યારે દર વર્ષે સોનાનું જે ખનન એટલે કે માઇનિંગ છે એ ઘણું મોંઘું થઈ રહ્યું છે। બીજું કે જ્યારે સપ્લાય મર્યાદિત હોય ત્યારે માંગ સતત વધતી હોય ત્યારે અર્થશાસ્ત્રના નિયમ મુજબ કિંમત વધુ એ મિત્રો સૌથી વધારે નક્કી હોય છે। ત્યારબાદ અત્યારે જે રીતના યુદ્ધ થઈ રહ્યા છે અને મે બી અપકમિંગમાં મિત્રો છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ થવાના સંકેત છે જોવા મળી રહ્યા છે, તો જેના કારણે ભવિષ્યમાં સોનું અને ચાંદી છે ફરી એકવાર આપણને સળગતા જોવા મળી જવાના છે। નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 2030 સુધીમાં સોનું કયા સ્તરે હશે તેની કોઈ 100% સચોટ ભવિષ્યવાણી કરી શકતું નથી। ભવિષ્યની કિંમતો એ બાબત પર આધાર રાખશે કે આવનારા સમયમાં વૈશ્વિક મોંઘવારી, વ્યાજદરો, આર્થિક વિકાસ દર અને સેન્ટ્રલ બેન્કોની નીતિ કેવી રહે છે। જોકે લાંબા ગાળે સોનાનું ભવિષ્ય છે અત્યંત ચમકદાર જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના સમગ્ર સોના અને ચાંદીની ભવિષ્યમાં શું થઈ શકે છે, વર્તમાનમાં શું ભાવ છે તે તમામ અપડેટ્સ મેં આપી દીધી છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં હજી પણ નવા છે અને સબસ્ક્રાઈબ ના કરી હોય એ અહીં નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવી દેજો, જેથી દરરોજના સોના અને ચાંદીના સાથે તમામ કૃષિ પાકના અપડેટ્સ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે।